ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. સો આજે છે માય બર્થડે. સો મારી જ નો ગેટઅપ કંઈક આવો છે. ફૂલ લુક તમને બતાવી દઉં. જો આવું છે ફૂલ લુક. આજનું કંઈક લુક આવે છે. અને જો ભાઈ આપણે રસોઈ એઝ ઇટ ઇઝ ચાલુ કરી દીધી છે. અને રસોઈમાં છે કોબીજ, વટાણા, બટેટા, ટમેટાનું શાક, મગની દાળ, પછી ભાત છે, રોટલી છે, રસ છે અને થોડોક આપણે શીરો કરશું. થેટ્સ માય બર્થડે. તો કંઈક છે મેનુ. તો ચાલો ફટાફટ રસોઈ કરી નાખીએ અને પછી થઈ જાય નવરા. ઓલમોસ્ટ બહુ લેટ થઈ ગયું છે. વાગ્યા છે 12:05 અને બધી બસ ઓલમોસ્ટ બાકી છે. કારણ કે આજે હું જ મોડી ઉઠી હતી. કારણ કે રાતે હું જાગી હતી બીકોઝ વોટ્સઅપમાં મેસેજ અમારે આવ્યો કે અમારા જે ફ્લેટ છે એનું પાણી 6 વાગ્યાથી સવારે વહી જવાનું છે. તો બધું ભરવામાં ને એમાં મેં રાતે મેસેજ નહોતો વાંચ્યો. રાતે આવ્યો તો 11:30 ઠેક મેસેજ. ત્યાં સુધીમાં તો આપણે ઢીંગલી ઢળી ગઈ હોય. મેં કાંઈ મેસેજ વાંચ્યો નહોતો. રાતે ફીડિંગ કરવા માટે ક્રિશાને ઉઠી ત્યારે સડનલી મેં મોબાઈલ લીધો ને જોયું તો મેસેજ હતો કે ભાઈ સવારે 6 વાગે તો પાણી વહી જવાનું છે અને આવશે 2 વાગે. એટલે ફટાફટ ઊભી થઈ, કપડાં કરી નાખ્યા અને પ્લસમાં પાણી એક્સ્ટ્રા ભરી રાખ્યું. જો ભાઈ અહીંયા તમને દેખાતું હશે પાણી. જો આમાં મેં પાણી ભરી લીધું છે અને આમાંય પાણી ભરી લીધું છે. આવું કંઈક છે. એક્સ્ટ્રા પાણી ભરીને રાખ્યું છે. અને જો ભાઈ અહીંયા ભાત થઈ ગયા છે અને દાળ વઘારાઈ છે. ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ આપણે. ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે. બસ એકાદ 2 રોટલી એક્સ્ટ્રા બાકી છે. કોબીજ, બટેટા, ટમેટાનું શાક થઈ ગયું છે. આમાં થઈ ગયું છે કારેલાનું શાક સસરા માટે. પછી આ છે આપણી રેગ્યુલર છાશ. અને જો ભાઈ ફરીથી કિચનમાં આવી ગયા. અહીંયા થઈ ગઈ છે મસ્ત દાળ, અહીંયા થાય છે રોટલી અને આમાં થઈ ગયા છે રાઈસ. અને રસ થઈ ગયો છે આપણા ટાણ. નક્ષભાઈને કટકા બહુ ભાવે એટલે અને રસ. ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે આપણી. આવું કંઈક છે મેનુ. તો ચાલો ફટાફટ હવે જમવાની તૈયારી કરી લઈએ. જો પરસેવો છે હવે. परियों की झोली में शहजादी आई मेरी, चंदा की डोली में परियों की झोली में खुशियां वो लाई मेरी, पलकों के दर्द. અહીંયા ભાઈ બેન સરસ મજાના નક્ષભાઈ ખોડામાં બેસાડીને ક્રિશન પ્રમાણે જો એવું કરે છે. હવે બોલ પાછું મમ્મી પાસે આવું હોય કીધું બેન ગાડી તું જો ભાઈ ચક્રી એરોપ્લેન લીધું છે અમે ગાડી તું Done. નક્ષ ને ક્રિશા અત્યારે ખાય છે ચોકો પાય. ક્રિશા જો ભાઈ આપણે નાના બચ્ચાને આજે ચોકોપાઈને એવું ખવડાવી દીધું છે. અને મારા નહીં પણ બીજા નાના મોટા છોકરાઓને આપણે થોડું ઘણું આપણાથી બનતી હોય એવી રીતનો નાસ્તો કરાવી દીધો છે. અને ફાઇનલી જો ભાઈ આપણે આવ્યા છીએ અત્યારે વિરલ બાગે. જો અંધારું ખાવા આવી ગયું છે હવે. ઓય ઓય
આવું કંઈક છે. અને જો નક્ષ ને કેયુર બે હિંચકા ખાવા વહી ગયા છે. અને હું ને દીકી બે બેઠા છું બાકડે. આવું કંઈક છે. તો જોઈએ હવે આજનો પ્લાન તો બીજું કાંઈ નથી. હું આમ તો ઓલી વખતે મેં સેલિબ્રેટ કર્યો હતો, પણ આ વખતે મેં સેલિબ્રેટ નથી કર્યો. પણ આવી રીતે નાના બાળકો જ્યાં હોય ને એને આપણાથી બનતું સરસ મજાનું ખવડાવ્યું હતું. હું એનો વિડીયો કોઈ દિવસ ઉતારતી નથી, એટલે વિડીયો કાંઈ આપણે ઉતાર્યો નથી. એટલે બચ્ચા પાર્ટીના ચોકોપાઈ ખવડાવી છે, તો એનો વિડીયો મેં થોડોક લીધો એવું રહે દીકું. આવું કંઈક છે. તો ચાલો ફટાફટ આપણે છોકરાને રમાડીને પછી આપણે ઘરે ભેગા થઈ જઈએ. નક્ષભાઈને તો ફૂલ મજા આવી ગઈ છે. નક્ષભાઈ હાય. નક્ષભાઈ નક્ષુ નક્ષભાઈ ફાઇનલી પાછી ફરીથી આપણે લંચ બ્રેક પડી ગયો છે. નક્ષભાઈ ફરીથી લીધી છે વેફર અને એક સરસ મજાની કિટકેટ બચ્ચા પાર્ટી માટે, હે ને? ડુગ 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 ડુગ. અને જો હાય કેયુર, મેં ને કેયુરે મેચિંગ કર્યું છે. મિની સેલિબ્રેટ કર્યું છે. યસ યસ યસ, બિગ સેલિબ્રેશન થશે. ચાલો સરપ્રાઈઝ we wait and watch. મગો ચાલવા માંડી છે અને નક્ષભાઈ જો સાયકલ ચલાવે છે. હે ડન. આમ જો પહેલાંની ક્રિશા શું લાવે. જો ક્રિશા જે સરસ મજાની ફ્રોક પહેરીને તૈયાર થઈ ગઈ મારે ઢબુડી. અને જો ભાઈ નક્ષને શું લાવે. નક્ષ કેમ શું લાવે? ભૈલું ક્યાં ગયું? ભૈલું ભાઈઓ જો નક્ષભાઈ મસ્ત સુતા છે ને અહીંયા જો ક્રિશા બેન હાય કર દે. હાય કર દે. હમણાં થોડી ઉભી રહેશે. જો ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે ને એકાદ બે દિવસ ભેગો બ્લોગ આવશે, કારણ કે હમણાં બહુ કન્ફ્યુઝન ટાઈમ થઈ ગયો છે મારી પાસે. દેન આવતો વેકેશન ટાઈમ છે તો પછી વહુ છે તો એટલો બધો બ્લોગ ઉતારવાનો તો ટાઈમ મળે નહીં. છે લસણ અને મરચાંની ચટણી છે.
કોરી ડ્રાય ચટણી, આમાં થાય છે ખીચડી અને અત્યારે બને છે કાંદા બટેટાનું શાક અને પરોઠા. શાક સુધારી લઈ અને હમણાં છમકારી દઈ અને ખીચડી જો ઓલમોસ્ટ થઈ ગઈ છે અને વાગ્યા છે ઓનલી ફોર 7:50 યાની કે 7:15 જેટલી. ભાઈ ફાઇનલી આપણી બેન્ડ બજી ગઈ છે. માંડ સુવાનો ટાઈમ મળ્યો તો આપણે સુવાની તૈયારી પૂરેપૂરી કરી લીધી છે. ક્રિશા તો સુઈ ગઈ છે. હે જો ભાઈ કેવી રીતે કીધું, મેં કીધું એ જ કામ. હા એ છે, આપણે ના છૂટતું. જો ક્રિશા ફરીને સુઈ ગઈશ મારી દીકરી. અને મારા નક્ષ જો, હાય નક્ષ, હાય નક્ષ, નક્ષ હાય. જો નક્ષના મારે એક જોડી, વળી બીજા જોડી અને થોડીક વાર થશે ત્યારે ત્રીજા જોડી નીકળશે. ચેન્જ થાય બે વાર કપડાં. સારું, ચલો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. હમણાં બે દિવસના બ્લોગ ભેગા આવશે બિકોઝ આપણે ટાઈમ બહુ ક્રિટિકલ સિચ્યુએશન થઈ જાય છે. હમણાં બચ્ચા પાર્ટી ઘરે હોય છે, નણંદના છોકરાઓને બધા અહીંયા આવતા હોય એટલે બ્લોગ લેવાનો કાંઈ ટાઈમ મળતો નથી. તો ચાલો ફરીથી ગુડ નાઇટ, મહાદેવ હર, સાયોનારા.